યુવાન દેખાવા માટે કે યુવાન રહેવા માટે માત્ર ક્રીમનો ઉપયોગ કરશો, કોસ્મેટિક્સનો ઉપયોગ કરશો કે બ્યુટી પાર્લરમાં જશો, એનાથી જેટલો ફાયદો નહીં થાય એનાથી વધારે ફાયદો આ 3 વસ્તુ કરવાથી થશે. જો તમે તમારા ભોજનમાં આ 3 ભૂલો કરો છો તો તમે ઝડપથી વૃદ્ધ થશો. સૌથી પહેલી વસ્તુ, વધારે પડતા ખાવાના સોડાનું સેવન કરવું. મિત્રો, ગાંઠિયા, ફરસાણ એ બધામાં વધુ પડતા ખાવાના સોડાનો ઉપયોગ થાય છે. ક્ષારનો લાંબા સમય સેવન કરવાથી વૃદ્ધત્વ વધે છે, આયુર્વેદમાં સ્પષ્ટ લખ્યું છે, એટલે ક્ષારનું સેવન ટાળો. બીજા નંબરે, તીખી, ખારી, ખાટી વસ્તુનું વધુ પડતું સેવન કરવું. આ વસ્તુ જે છે એ તમારા શરીરમાં પિત્ત દોષને વધારે છે, વાયુ દોષને વધારે છે અને તમારી ચામડીથી લઈને દરેક અંગોને વૃદ્ધત્વ તરફ લઈ જાય છે. એટલે અતિશય પ્રમાણમાં તીખું, ખારું, ખાટું એનું સેવન ટાળો અને નમકનું સેવન ખાસ ટાળો. નમક જે છે એ હાડકાને નબળા કરે છે અને વૃદ્ધત્વને જલ્દી લઈ આવે છે, વાળને પણ સફેદ કરે છે. ત્રીજી વસ્તુ, લુખું સૂખું ઘી તેલ વગરનું ભોજન. જો તમે તમારા ભોજનમાં ઘીને તેલનો ઉપયોગ નથી કરતા તો તમે તમારી પ્રાણ શક્તિને ઘટાડો છો અને અલ્ટિમેટલી તમારું વાર્ધક્ય જલ્દી આવશે. એટલે આ 3 વસ્તુની ધ્યાન રાખો, તમને ક્રીમ કે કોસ્મેટિક પ્રોડક્ટની જરૂર નહીં પડે.